હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી અને 7 વાગવા આવ્યા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, નમસ્કાર, સુપ્રભાત. બસ કરી લીધું. આપણે જઈએ છીએ નાવા. આ બાજુ જા કરો મમ્મી. ગુડ મોર્નિંગ. મમ્મીએ સોમનાથ જવાની તૈયારી કરી લ્યો. મોર્નિંગ થાળી લઈને જાય. તો ચલો હવે જઈશું સ્કૂલ. મળીએ સ્કૂલ. તો 1:15 થયો અને સ્કૂલથી આવીને ફ્રેશ થયા. કપડાં બપડા મંગાવ્યા હતા તો ટ્રાયલ કરી લીધું. હા, એટલી વાર થઈ. ના કે હું તો તરત આવી જઈ હતી. આજ તો કશું બજારનું કામ હતું નહીં એટલે તો હું બનાવ્યું આજ રાજગરાનો શીરો ગળ્યો એ હું તો આવીને તાર જ સુગંધ આવી જઈ હતી ગળી. અને બનાવ્યો મોરૈયો મસાલાવાળો. તો ચલો હું મમ્મી એટલે જમી લઈશું આમાં. તો 6:45 થયા. આ 5:45 થયા. પાછળનો ઝઘડો જ દેખાણો. બજાર જઈને આવ્યા ને હવે મમ્મી કપડાં વાળો. બીજું કઈ આળસ આવી ગયો, ઊંઘ ચડી મન તો. પપ્પા તો આવશે હજુ વારે. પપ્પાના આવવામાં તડકો જોરદાર. હવે પાછો બફારો ચાલુ થઈ ગયો. પંખા વગર તો ગરમી લાગે નહીં મમ્મી? પંખા વગર તો ગરમી નહીં લાગતી. આમ બહાર પવન હોય પણ આમ ગરમી લાગે. તો ચાલો હવે જઈશું વચા. તો 7:30 થયા. આજ તો પપ્પા નહીં બતાવો. આ એ વિડીયો તો કરતા નહીં મમ્મી. અને પછી આપણને કહેશે હવારમાં. આ બાજુ પાવભાજી બની રહી છે. આ રોટલી એ બની રહી છે. આમાં બના ભાત. હું કહો એટલે ના ઉત્સાહ હોય. ઘેર આવી એવા તું આવી જતી હોય બનાવી દેતી હોય તો મસ્ત મજા આવે. ખાસા 2-3 કટ ના હું હોવો જ છું પણ પછી તમે ના બીજી કોક વાત કરતા હોય એટલે પછી હું નહીં બનાવતી. અને પછી એટલામાં તમે હાથ પગ ધોવા જતા રહો. એટલે આપતા બનાવી દેવાનો કટ. એક કટ લેવાનો ભાઈ આયા બેઠા પછી પાછી થોડી વાર થાય હું હાથ ધોઈ ના ઉઠી પાછું 2 કટ થઈ જાય. જો ખાવાનું 3 કટ થઈ જાય મસ્ત. 5 મિનિટ થઈ જાય. 1-2 મિનિટ વાતો હું તો ટાઈમ હતો નહીં. પછી હું આવીએ એટલે એમ થાય કે હવે બેસી મસ્ત. તમે તો રવિવારે નહીં બનાવતા. હું રવિવારે ના તો આરામ કરવાનો હોય તો એવું કોઈ ના હોય. ટાઈમ મળે તારે બનાવી દેવાનું. મને એમ લાગે કે બનાવજો હું બનાવી દઉં. હા તે એ જ કહું. અને આજ તો પપ્પાને ભાવતું નહીં એવું શાક બનાવી પાવ ભાજી પાવ રોટલી. હા ભાજી રોટલી પાવ નહીં. હા રોટલી ભાત અને ભાજી. તો ચાલો બનાવીશું બધું અને પછી ખાવા બેસીશું. ઉપવાસ છોડીશું. કાલનો નાચનો ભેગો. 8 વાગી ગયા. જમવા તૈયાર થઈ ગયું. પાવભાજી ભાજી પાવભાજી ની રોટલી ભાજી. પાવ આવે છે પણ બ્રેડ લાવીએ. બ્રેડ લાવીએ પછી રાઈસ રોટી ડુંગળી નહીં કરી નહીં કર્યું પણ આ એસી ચાલુ ને એટલે હમણાં લાવીએ. ચલો તાર મસ્ત ખાઈએ. એક જણ અંદર જીવો રસોડામાં શું કરે છે? વાસણ ઘસો. શું કરે તો જોતી ઓ બાપા રે ખરાબ થાય તે તો હું લઉં થોડુંક. મમ્મી વાસણ ઘસો. આ બાજુ ડુંગળી લીંબુ ને કાપી ચાલો હવે અમે જમી લઈશું. તો મિત્રો ઉપવાસ વાળા માણસો એ
બપોરે રાજગરાનો શીરો ફરાળીમાં બનાવ્યો હતો અને એમની પેશન મારા માટે આ રાખેલો શીરો જો એમનું પણ એક રહસ્ય તો આટલો શીરો ચમ રાખ્યો એ પછી તમે કોમેન્ટ કરજો એટલો જ શીરો ચમ રાખે ચમ તો હવે કોમેન્ટ કરશે ને કે ચમ આટલો જ રાખ્યો ચમ ના રાખ્યો મેં તો બતાવ્યો મેં ખાઈશે મમ્મી હું રસોડા એકલી એકલી બોલો આપણે ઉપવાસ કરતા નહીં આપણે 2 ટાઈમ ખાઈએ હવે રોટલી નાસ્તો કરીએ ચા નાસ્તો આ તો રાજગરાનો શીરો ફરાળી આ તો તમારા ટેસ્ટ માટે રાખ્યો એનો મતલબ એ થયો ખબર નહીં પણ રાખ્યો ના હતો પણ કમલે આવીને ખાધું ને એટલે એકચ્યુઅલી મિત્રો એવું હતું 2 જણ માટે જ બનાવ્યું અને બીજા જણે ખાધું નહોતું ખાવાનું પણ તો પછી ખાધું અને મારા માટે થોડોક પણ રાખ્યો હોય અને એમાં એનો ભાવ હોય પ્રસાદનો ભાવ મળે અને એક મોટું તો એક મોટું આપણને આ પ્રસાદ મળી એને આપણે ખાઈશું પ્રેમથી આ તો જસ્ટ કોમેન્ટ કરી હસવા માટે તો ચાલો જમી લઈએ નિમણમાં 2 રોટલી તો ખાઈએ રહ્યો આવ્યો હવે હે કમલ આવ્યો તો ખાઈએ આજના વ્લોગની કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય